જય અંબે મિત્રો, ગઈકાલે આપણે દાખલા કર્યા હતા 2 યર્સવાળા. 2 યર્સના પ્રોફિટ અને સેલ્સ આપ્યા હોય તો શું કરવાનું. આજે એક નવો દાખલો છે જેમાં ટકાવારી આપે છે કે વેરિયેબલ કોસ્ટ સેલ્સના 70% છે અને બ્રેક ઇવન પોઈન્ટ આટલા ટકા છે. તો તમે ટકાવારી ઉપરથી દાખલો કેવી રીતે થશે તો યાદ રાખજો. તો આ સમમાં કહ્યું છે ધ રેશિયો ઓફ વેરિયેબલ કોસ્ટ ટુ સેલ્સ ઇઝ 70%. તો તમને ખબર છે કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે આપણને શું મળે? કન્ટ્રીબ્યુશન. શું મળે? કન્ટ્રીબ્યુશન. એમાંથી ફિક્સ ઓવરહેડ માઇનસ કરીએ એટલે આપણને શું મળે? પ્રોફિટ ઓર લોસ. આને કહેવાય, એટલે કહ્યું છે પ્રોફિટ એટ 75% ઓફ સેલ્સ. તો આપણે એ શોધવા માટે આ બધી ગણતરી કરીશું. તો દાખલામાં કહ્યું છે વેરિયેબલ કોસ્ટ ઇઝ 70 ટુ સેલ્સ ઇઝ 70%. તો સેલ્સ ધારો કે તમારું 100 હોય, તમને ખબર છે કે સેલ્સ જો 100% હોય તો વેરિયેબલ કોસ્ટ કેટલી થાય? તો વેરિયેબલ કોસ્ટ કેટલી આપીએ? વેરિયેબલ કોસ્ટ 70% આપીએ. ધ રેશિયો ઓફ વેરિયેબલ કોસ્ટ ટુ સેલ્સ ઇઝ 70%. અને એટલે કન્ટ્રીબ્યુશન કેટલું થાય? કન્ટ્રીબ્યુશનનું બીજું નામ છે પીવી રેશિયો. ટકામાં જો હોય તો પીવી રેશિયો તો કેટલું થાય? 30% થાય. તો અહીંયા મૂકી શકીએ છીએ કે ભાઈ આ 70% છે અને આ 30% છે. આગળ વાંચીએ. ધ બ્રેક ઇવન પોઈન્ટ અકર્સ એટ 60% ઓફ કેપેસિટી ઓફ સેલ્સ. તો બ્રેક ઇવન પોઈન્ટ શું છે? 60% છે. સેલ્સના કેટલા ટકા છે? 60%. તો એ બી તમને ખબર છે કે સેલ્સ 100% હોય તો બ્રેક ઇવન પોઈન્ટ અને માર્જિન ઓફ સેફ્ટી. તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલું આપ્યું છે? બ્રેક ઇવન પોઈન્ટ અકર્સ એટ 60% ઓફ કેપેસિટી ઓફ સેલ્સ. તો એ 60% છે. તો માર્જિન ઓફ સેફ્ટી કેટલી હશે? 40%. આપણને ખાલી દાખલામાં 90,000 ફિક્સ કોસ્ટ આપેલી છે અને બાકીની બીજી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. રાઈટ? આના ઉપરથી આપણે સમ ગણવાનો છે. તો મિત્રો હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે ફોર્મ્યુલા છે બ્રેક ઇવન પોઈન્ટ. તમારે બ્રેક ઇવન પોઈન્ટ શોધવાનો છે. તો બ્રેક ઇવન પોઈન્ટ તો સેલ્સના 60% છે, પણ બ્રેક ઇવન પોઈન્ટ આપણને ખબર નથી. તો ફોર્મ્યુલા શું હતી? ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય પીવી રેશિયો. તો બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ કેટલી આપી દાખલામાં? 90,000 ડિવાઈડ બાય પીવી રેશિયો. પીવી રેશિયો કેટલો છે? 30% ઇઝ ઇક્વલ ટુ તો 90,000 ભાગ્યા 30%. તો 90,000 ભાગ્યા 30% કરીએ તો આન્સર 90,000 ડિવાઈડ બાય 30%. તો આન્સર આવશે 3 lakhs. અને તમને યાદ હશે મેં કહ્યું હતું કે જ્યારે પર્સન્ટેજમાં આપ્યું હોય તો જવાબ શેમાં આવે? રૂપીઝમાં આવે. તો 3 lakhs રૂપીઝ એ તમારું બ્રેક ઇવન પોઈન્ટ આવી ગયું. તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલું છે? 3 lakhs રૂપીઝ થયું. તો આના ઉપરથી ઇક્વેશન મૂકી શકાય કે ભાઈ સેલ્સ કેટલું હશે. તો બ્રેક ઇવન પોઈન્ટ અને અહીંયા સેલ્સ. તો સેલ્સ તો ઓલવેઝ 100 હોય. તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલા છે સેલ્સના? 60%. તો આ 3 લાખ હોય તો તમારું સેલ્સ કેટલું થવું જોઈએ? તો 3 lakhs ઇન્ટુ 100 ડિવાઈડ બાય 60. તો 3 lakhs ઇન્ટુ 100, 3 lakhs ઇન્ટુ 100 ડિવાઈડ બાય 60. તો આન્સર ઇઝ 5 lakhs રૂપીઝ. 5 lakhs રૂપીઝ. ક્લિયર? તો હવે તમારું સેલ્સ કેટલું હોવું જોઈએ? 5 lakhs રૂપીઝ. આ 5 લાખના 70% એટલે કેટલા થશે? 3,50,000. 7,5,35 બરાબર. એટલે અહીંયા આવશે 1,50,000. એ તમારું કન્ટ્રીબ્યુશન થશે. એમાંથી આ માઇનસ કરો તો તમને મળશે 60,000. તો પ્રેઝન્ટ કન્ડિશનમાં અત્યારે તમારો પ્રોફિટ કેટલો છે? 60,000. તો મિત્રો અહીંયા આગળ પહેલો સવાલ હતો બ્રેક ઇવન સેલ્સ. તો એ આપણે શોધી નાખ્યું. બ્રેક ઇવન સેલ્સ આવી ગયું આપણું 3 લાખ રૂપિયા. રાઈટ? સેકન્ડ ક્વેશ્ચન હતો ટોટલ સેલ્સ એન્ડ પ્રોફિટ. તો ટોટલ સેલ્સ આપણે શોધ્યું. સેકન્ડ પોઈન્ટ સેલ્સ આપણે શોધ્યું 5 લાખ અને પ્રોફિટ કેટલો આવ્યો? 60,000. બરાબર. તો ધેર ફોર પ્રોફિટ ઇઝ રૂપીઝ 60,000 ફ્રોમ ટેબલ. ચલો એના પછી થર્ડ ક્વેશ્ચન શું હતો? પ્રોફિટ એટ 75% ઓફ સેલ્સ. જો તમારું સેલ્સ 75% હોય તો પ્રોફિટ કેટલો થાય? તો પર્ટિક્યુલર્સ પર યુનિટ અને
રૂપીસ. સેલ્સ તો તમને ખબર છે કે જ્યારે 100% સેલ્સ છે ત્યારે આપણું સેલ્સ કેટલું થાય છે? 5 લાખ, રાઈટ? તો હવે આપણું સેલ્સ 75%, તો કેટલા થાય? 100% એ તમારું સેલ્સ 5 લાખ હોય તો 75% એ કેટલું? તો ઇન્ટુ 75%, તો 3,75,000 રૂપિયા. અહીંયા આગળ કોઈ ચેન્જીસ આપ્યા નથી, એટલે વી એઝ્યુમ દેટ કે વેરિયેબલ કોસ્ટ દાખલામાં કેટલી આપી છે? તો વેરિયેબલ કોસ્ટ ઇઝ 70% ઓફ સેલ્સ. તો તમારું સેલ્સ કેટલું આવ્યું? 3,75,000 ઇન્ટુ 70%, તો 2,62,500. માઇનસ કરીએ 3,75,000 માઇનસ 2,62,500, સો આન્સર ઇઝ 1,12,500. આ આવી ગયું આપણું કન્ટ્રીબ્યુશન. માઇનસ ફિક્સ ઓવરહેડ. હવે યાદ રાખજો મિત્રો, ફિક્સ ઓવરહેડ રિમેન સેમ એટ એની લેવલ ઓફ આઉટપુટ. તમે ગમે તેટલું વેચાણ કરો, ફિક્સ ઓવરહેડ એના એ જ રહે. જ્યાં સુધી કોઈ પણ ચેન્જીસ ના આપ્યા હોય ત્યાં સુધી ફિક્સ ઓવરહેડ બદલાય નહીં. તો ફિક્સ ઓવરહેડ દાખલામાં કેટલા આપેલા છે? તો આપણે જોયું દાખલામાં ફિક્સ ઓવરહેડ કેટલા આપ્યા છે? 90,000. કેટલા આપેલા છે? 90,000. તો એના એ જ ફિક્સ કોસ્ટ અહીંયા રહેશે. ગમે તેટલું પ્રોડક્શન કરો, ફિક્સ કોસ્ટ રિમેન ફિક્સ એટ એની લેવલ ઓફ આઉટપુટ. તો 1,12,500 માઇનસ 90,000, તો પ્રોફિટ આવશે 22,500. તો ધીસ ઇઝ યોર પ્રોફિટ. 22,500. તો આ આપણો પ્રોફિટ થશે, રાઈટ મિત્રો? ખબર પડી? ફરીથી એક વખત દાખલો જોઈ લઈએ. આ બી એક ઇમ્પોર્ટન્ટ સમ્સ છે. ફરીવાર દાખલામાં શું આપેલું? તો બે વસ્તુ ટકાવારીમાં આપેલી. સમજી લેજો કે બે વસ્તુ ટકાવારીવાળો સમ્સ છે. તો દાખલામાં તમને ટકાવારીમાં આપી હતી કે વેરિયેબલ કોસ્ટ કેટલી છે? સેલ્સના 70%. સેલ્સના 70%. તો વી નો ધેટ, આપણને ખબર છે કે સેલ્સ હંમેશા કેટલું હોય? 100 હોય. કેટલું હોય? 100. તો 100ના વેરિયેબલ કોસ્ટ કેટલી છે? 70%. તો કન્ટ્રીબ્યુશન કેટલું થશે? 30%. આપણે આ પહેલા જ દિવસે સૂત્રમાં લખાયું હતું કે જ્યારે સેલ્સ 100 હોય અને વેરિયેબલ કોસ્ટ 55 હોય તો બાકીનું શું હોય? કન્ટ્રીબ્યુશન હોય. અથવા 100 હોય, પેલું 70 હોય તો બાકીનું શું હોય? 30 હોય. વાઇસે વર્સા, બરાબર? એટલે આ વસ્તુ એક યાદ રાખવાની હતી. તો દાખલામાં વેરિયેબલ કોસ્ટ કેટલી આપી? 70%. તેનો મતલબ એમ કે કન્ટ્રીબ્યુશન એટલે પીવી રેશિયો કેટલો હોય? 30%. બીજી વસ્તુ બી આપણને ખબર કે જો સેલ્સ અને બ્રેક ઇવન પોઈન્ટ અને માર્જિન ઓફ સેફ્ટી, તો બ્રેક ઇવન પોઈન્ટ દાખલામાં કેટલો આપ્યો? 60% આપ્યો, કેપેસિટી ઓફ સેલ્સના. તો એ જો 60% હોય તો બાકીનું 40% શું હોય? માર્જિન ઓફ સેફ્ટી હોય. તો 100માંથી 60 અને 40, રાઈટ? હવે તમને દાખલામાં શું કહ્યું છે? બ્રેક ઇવન સેલ્સ શોધવાનું કહો. તો બ્રેક ઇવન સેલ્સની ફોર્મ્યુલા શું જ મિત્રો? ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય પીવી રેશિયો. શું ફોર્મ્યુલા છે? ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય પીવી રેશિયો. તો દાખલામાં ફિક્સ કોસ્ટ ઓલરેડી આપી દીધી છે. આ 90,000 આપણને દાખલામાં આપી દીધા છે. સો 90,000 ડિવાઈડ બાય પીવી રેશિયો. પીવી રેશિયો કેવી રીતે 30% થયા? તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો. વેરિયેબલ કોસ્ટ ઇઝ 70%, therefore પીવી રેશિયો ઇઝ 30%. ક્લિયર? તો પીવી રેશિયો કેટલો થશે? 30%. તો બ્રેક ઇવન પોઈન્ટ મેં તમને કહ્યું હતું, ફરીથી કહું છું કે પીવી રેશિયો એટલે ટકાવારીમાં હોય તો જવાબ રૂપિયામાં મળે, અને જો નીચે કન્ટ્રીબ્યુશન પર યુનિટથી ડિવાઈડ કરો તો આન્સર કમ્સ ઇન યુનિટ. બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ એટલે આ બ્રેક ઇવન પોઈન્ટ આપણને રૂપીસમાં કેટલા મળ્યા? 3 લાખ. સેકન્ડ ક્વેશ્ચન હતો એનો ટોટલ સેલ્સ એન્ડ પ્રોફિટ શોધવાનું. તો હવે બ્રેક ઇવન પોઈન્ટ મળી ગયો. તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલા ટકા છે? સેલ્સના 60% છે. સેલ્સના 60% છે. તો બ્રેક ઇવન પોઈન્ટ 60 હોય તો સેલ્સ કેટલું હોય? 100. અહીંયા બી તમને ખબર છે. તો બ્રેક ઇવન પોઈન્ટ આપણને કેટલો મળ્યો? 3 લાખ. તો 3 લાખે કેટલા? તો 3 લાખ ગુણ્યા 100 ડિવાઈડ બાય 60, તો 5 lakhs. તો એ 5 lakhs આપણે ઉપર ટેબલમાં મૂકીએ તો પ્રોફિટ કેટલો આવશે? 60,000. હવે જો અહીંયા 5 લાખ આવ્યો. 5 lakhsમાંથી વેરિયેબલ કોસ્ટ કેટલી છે? 70%. તો સેલ્સના 70% કરીએ એટલે 3,50,000. 5 lakhsમાંથી 3,50,000 માઇનસ કરો એટલે કન્ટ્રીબ્યુશન મળશે 1,50,000. ફિક્સ ઓવરહેડ સમમાં આપી છે 90,000. 150માંથી 90 જશે એટલે 60,000. એટલે તમારું 60,000 ઇઝ યોર આન્સર. અને લાસ્ટ તમને શું કહ્યું છે કે પ્રોફિટ એટ 75% સેલ્સ. જો તમારું સેલ્સ 75% હોય તો પ્રોફિટ શોધો. તો આપણે લખ્યું, ફરીથી ફોર્મ્યુલા મૂકી દીધા. અને મેં તમને પહેલાં બી કહ્યું હતું કે જ્યારે બી પ્રોફિટ શોધવાનો આવે ત્યારે તમારે શું કરવાનું? જ્યારે બી પ્રોફિટ શોધવાનો આવે ત્યારે તમારે શું કરવાનું?
ટેબલ બનાવવાનું. તો ટેબલમાં લખ્યું આપણે કે જો સેલ્સ 100%, 5 લાખ હોય તો 75% એ કેટલું સેલ્સ થાય? તો 3,75,000. દાખલામાં જ કહું છું કે વેરિયેબલ કોસ્ટ કેટલી છે? તો જે સેલ્સ છે એના 70% તમારી વેરિયેબલ કોસ્ટ હોય છે. તો 3,75,000 70% એટલે 2,65,500. કન્ટ્રીબ્યુશન મળી ગયું. ફિક્સ ઓવરહેડનો પોઈન્ટ યાદ રાખજો, જ્યાં સુધી ફિક્સ ઓવરહેડ ચેન્જીસ ના આપ્યા હોય ત્યાં સુધી કોઈ પણ ચેન્જીસ કરવાનો નહીં. ગમે તે લેવલે તમે 10,000 યુનિટ્સની ગણતરી કરતા હો, 20,000ની ગણતા હો કે 50,000ની ગણતા હો, ત્યારે ફિક્સ કોસ્ટ કેટલી આવશે? 90,000. હવે 10,000 ફિક્સ કોસ્ટ તમારી 90,000 હોય, બરાબર. હવે 12,000 યુનિટ્સની ગણતા હો તો બી 90,000 આવે, પણ વચ્ચેના જે એડિશનલ 2,000 યુનિટ્સની ગણતરી કરતા હો તો ફિક્સ કોસ્ટ 0 થઈ જાય. શું થઈ જશે? 0. એ આગળ આપણે શીખીશું. પણ અહીંયા તો શું રહેશે? ફિક્સ કોસ્ટ એની એ જ રહેશે. તો 1,12,500 માંથી 90,000 જશે એટલે 22,500 ઇઝ યોર આન્સર. જય અંબે મિત્રો. હવે આપણે એના જેવો જ બીજો સમ લઈશું. એક્સરસાઇઝમાં 37 નંબરનો સમ છે. ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ સરસ્વતી કંપની લિમિટેડ. કઈ કંપની છે? સરસ્વતી કંપની લિમિટેડ. તો સરસ્વતી કંપની લિમિટેડ શું આપ્યું છે? સેલ્સ. હવે તમને ખબર છે કે જ્યારે બી આપણે દાખલો ગણીશું ત્યારે પેલું ફોર્મેટ બનાવી દેવાનું, જેથી કરીને આપણને ઇઝી રહે. તો મિત્રો આપણે ફોર્મેટ બનાવેલું છે. એમાં હતું પર્ટિક્યુલર્સ, અહીંનું ખાનું હતું પર યુનિટ, એકમ દીઠ કિંમત કેટલી હશે, અને અહીંયા ટોટલ રૂપીસ. તમને ખબર છે અહીંયા સેલ્સ, રાઈટ? તમે જે યુનિટ સેલ્સ કરશો અહીંયા બ્રેકેટમાં લખવાના. તો સમમાં શું લખ્યું છે? સેલ્સ એટ ધ રેટ ઓફ ₹24 પર યુનિટ. તો વેચાણ કિંમત કેટલી આપી છે? ₹24. સેલ્સ એટ ધ રેટ ઓફ ₹24 પર યુનિટ. 5,000 યુનિટ્સ. કેટલા યુનિટ્સ આપણે વેચીએ છીએ? 5,000. કશું ના આવડે તો આ ટેબલ બનાવવાનું પહેલા, જેથી કરીને આપણા માટે ઇઝી છે. હવે અહીંયા પીવી રેશિયો પર્સન્ટેજમાં આપ્યું છે. હમણાં આપણે જેમ સમમાં કર્યું એમ કે સેલ્સ હંમેશા શું હશે? 100% હશે. શું હશે? પીવી રેશિયો આપ્યો, ધ્યાન આપજો મિત્રો. પીવી રેશિયો એટલે આપણે એને શું કહેતા હતા? કન્ટ્રીબ્યુશન કહેતા હતા. હમણાં આગળના સમમાં જ આપણે જોયું. તો બાકીનું શું થાય? વેરિયેબલ કોસ્ટ. તો પીવી રેશિયો કેટલો આપણે? 33.1/3. તો 33.33% જો પીવી રેશિયો હોય તો બાકીનું 66.66% વેરિયેબલ કોસ્ટ હોય. સેલ્સ 100 હોય, પીવી રેશિયો 33, તો બાકીનો ભાગ વેરિયેબલ કોસ્ટ ગણાશે. ક્લિયર મિત્રો? એવી જ રીતે આગળ માર્જિન ઓફ સેફ્ટી કેટલી આપી? 45%. તો તમને ખબર છે કે સેલ્સ કેટલું હોય? હંમેશા 100%. બ્રેક ઇવન પોઈન્ટ અને માર્જિન ઓફ સેફ્ટી. માર્જિન ઓફ સેફ્ટી જો 45% આપી હોય તો બાકીનો ભાગ શું થશે? 55%. ટોટલ 100 થવું જોઈએ, તો 55% શું થશે? બ્રેક ઇવન પોઈન્ટ. અને આ બધા જે ટકા છે, 55% છે, 45% છે, 33% છે, 66.66, આ સેલ્સના કરવાના. એટલે એ તમારી કોસ્ટ મળી જાય. વેરિયેબલ કોસ્ટ, પીવી રેશિયો, બ્રેક ઇવન પોઈન્ટ અને માર્જિન ઓફ સેફ્ટી. અહીંયા માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે આપણને શું મળશે? કન્ટ્રીબ્યુશન. બરાબર. તો જો અહીંયા સેલ્સ આપી દીધું છે 5,000 × 24, તો તમને રૂપીસમાં મળી જશે. તો 5,000 × 24, 5,000 × 24, તો રૂપીસમાં આવશે 1,20,000. નાઉ વી નો ધેટ કે ભાઈ સેલ્સ 100 હોય, વેરિયેબલ કોસ્ટ. હવે તમે પર યુનિટમાં બી કરીને કરી શકો છો, ટોટલમાં બી કરી શકો. તો 1,20,000 ગુણ્યા 66.666666% એટલે આવશે 80,000. કેટલા આવશે? 80,000. કારણ કે આ 66.66% છે. અને વેરિયેબલ કોસ્ટ એટલે પીવી રેશિયો કેટલો છે? 33.33%. તો અહીંયા આગળ કેટલા થશે? 40,000. તમે આને યુનિટમાં બી કરી શકો છો. 24 ના 66.66% કરો. 24 ગુણ્યા 66.666666%. તો આવશે અહીંયા 16 રૂપિયા. હવે 16 ગુણ્યા 5, 16 પંચા 80,000. તો 16 ગુણ્યા 5,000 કરશો તો બી આવશે. 24માંથી આ જશે તો 8 પંચા 40,000. માઇનસ શું કરીએ? ફિક્સ ઓવરહેડ. તો તમને તમારો પ્રોફિટ અથવા લોસ મળી જાય. હવે દાખલામાં આગળ જોઈએ. માર્જિન ઓફ સેફ્ટી આપી છે 45%. હવે કહું છે ને ફાઇન્ડ આઉટ. શું કહું છે એને? ફાઇન્ડ આઉટ. તો આપણને આટલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. 5,000 યુનિટ્સ આપેલા છે, પર યુનિટ પ્રાઇસ 24 છે, એટલે 5,000 × 24 કરીને આપણે 1,20,000 શોધી કાઢ્યું. હવે એને શું કહ્યું છે? પીવી રેશિયો. પીવી રેશિયો એટલે કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન કેટલો આપ્યું છે? સેલ્સના 33.33%. તો બાકીનો ભાગ શું હશે? વેરિયેબલ કોસ્ટ, જે આપણે અહીંયા આગળ ગણતરી કરી. નાવ આ કર્યા પછી
જોવા જઈએ તો માર્જિન ઓફ સેફ્ટી કેટલી આપી 45%, તો આપણને ખબર 45 તો બ્રેક ઇવન પોઈન્ટ કેટલો હોય 55%. હવે એને કહો છો ફિક્સ ઓવરહેડ શોધો, તો તમને ખબર છે સૂત્ર જ મૂકવાના છે. હવે ફિક્સ ઓવરહેડ આપણે ફાઇન કરવાના છે. તો ફિક્સ ઓવરહેડ કયા કયા સૂત્રમાં આવે છે, અથવા ના યાદ હોય તો જ્યારે બી આવા ટકાવાળા સમસ આવે ત્યારે દાખલો મોસ્ટ પ્રોબેબલી આ જ ફોર્મ્યુલાથી ચાલુ થશે. બીઈપી ઇઝ ઇક્વલ ટુ ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય પીવી રેશિયો. તો બ્રેક ઇવન પોઈન્ટ આપણને ખબર નથી, પણ બ્રેક ઇવન પોઈન્ટ કેટલા ટકા છે? 55% છે. કેટલા ટકા છે? 55%. તો બીપી શું છે? 55%. કોના કરવાના 55%? સેલ્સના. તો સેલ્સ કેટલું આપ્યું દાખલામાં? 1,20,000. તો બ્રેક ઇવન પોઈન્ટ 1,20,000 કેટલા ટકા? 55%. ફિક્સ ઓવરહેડ આપણને સમમાં આપી નથી. પીવી રેશિયો કેટલો? પણ બંને વસ્તુ રૂપીઝમાં નહીં શોધીએ, એટલે પીવી રેશિયો આપણે એમને લખીશું 33.33%. હવે 1,20,000 55% કરીએ તો 1,20,000 ઇન્ટુ 55%, તો 66,000 રૂપિયા થશે. 66,000 ઇઝ ઇક્વલ ટુ ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય 33.33%. હવે આ 33.33 આની સાથે મલ્ટિપ્લિકેશનમાં જશે તો 33.33 એટલે 3 6 સુધી લેવાનું મિત્રો, તો 21,999. એટલે એનો મતલબ એમ થયો કે ફિક્સ ઓવરહેડ ઇઝ ઇક્વલ ટુ 22,000 રૂપિયા. આ તમારો સમ થઈ ગયો, રાઈટ. અહીંયા લખી શકો છો બાજુમાં બ્રેકેટમાં કે માર્જિન ઓફ સેફ્ટી સમમાં કેટલી આપી છે? માર્જિન ઓફ સેફ્ટી ઇઝ 45%. ધેરફોર બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ઇઝ 55% ઓફ સેલ્સ, રાઈટ. ક્લિયર? સેકન્ડ પોઈન્ટમાં એને શું શોધવાનું કહ્યું છે આપણને? પ્રોફિટ અમાઉન્ટ. તો હવે અહીંયા ફિક્સ ઓવરહેડ તમને મળી ગયા, એ ફિક્સ ઓવરહેડ આપણે સ્ટેટમેન્ટમાં મૂકી દઈએ. તો પ્રોફિટની ફોર્મ્યુલા આપણને ખબર છે કે પ્રોફિટ શું છે? તો કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ ઓવરહેડ. તો કન્ટ્રીબ્યુશનમાંથી ફિક્સ ઓવરહેડ માઇનસ કરો તો કન્ટ્રીબ્યુશન કેટલું મળ્યું આપણને? 40,000 માઇનસ 22,000 ઇઝ ઇક્વલ ટુ 40,000 માઇનસ 22,000 એટલે 18,000 રૂપિયા. તો પ્રોફિટ ઇઝ 18,000 રૂપીસ. કેટલો આવશે? 18,000 રૂપિયા. તો પ્રોફિટ આવશે 18,000. હવે આગળ ત્રીજો પોઈન્ટ, ઇફ એક્સેસ પ્રોફિટ ઓફ ₹22,500 ઇઝ ડિઝાયર્ડ. જો તમારે વધારાનું 22,500 પ્રોફિટ કરવો હોય, વધારાનો એટલે 18,000 ઉપર, એક્સેસ પ્રોફિટ ઓફ ₹22,500, તો અત્યારે 18 થાય છે, બીજો 22,500 કરવો હોય તો 18,000 વત્તા 18,000 પ્લસ 22,500 તો કેટલો થાય? તો ત્રીજા નંબર પોઈન્ટ, ડિઝાયર્ડ પ્રોફિટ ટોટલ. તો 18,000 તો થાય છે, એડિશનલ કેટલો કરવો છે? એક્સેસ એટલે વધારાનો 22,500 બીજો વધારાનો કરવો છે, તો 40,500 થશે. તો એને કહ્યું છે કે માર્જિન ઓફ સેફ્ટી શોધો. તો તમને ખબર છે મિત્રો, માર્જિન ઓફ સેફ્ટીની ફોર્મ્યુલા આપણે પહેલાં લખાઈ હતી, પ્રોફિટ ડિવાઈડ બાય પીવી રેશિયો. અને જ્યારે બી પીવી રેશિયો આપણે ભાગીએ તો આન્સર રૂપીઝમાં આવે, તો 33.33%. તો ચલો 40,500 ડિવાઈડ બાય 33.3333%. સો આન્સર કમ્સ 1,21,500 રૂપીસ. તો માર્જિન ઓફ સેફ્ટી કેટલી આવશે? 1,21,500. ત્યારબાદ ચોથા પોઈન્ટમાં એને લખ્યું છે, ઇફ ધેર ઇઝ અ ડિક્રીઝ ઓફ 25% ઇન વેરિયેબલ કોસ્ટ. એટલે એ એવું કહેવા માંગે છે કે જો તમારી વેરિયેબલ કોસ્ટ 25% ઘટી જાય તો ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ શોધો રૂપીઝમાં, રાઈટ. તો ધ્યાન રાખજો મિત્રો, આપણે આ સમમાં અહીંયા આગળ જોયું હતું કે સેલ્સ કેટલું છે? 5,000. તો 5,000 યુનિટ્સમાં કોઈ ચેન્જીસ થતા નથી, એ તો એના એ જ છે. સેલિંગ પ્રાઇસ 24 રૂપિયા છે, એમાં બી કોઈ ચેન્જીસ થતો નથી, એટલે આપણું સેલ્સ તો એનું એ જ આવશે. એણે શું કહ્યું છે? ડિક્રીઝ ઓફ 25% ઇન વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ જ ખાલી ઘટે છે. તો વેરિયેબલ કોસ્ટ અત્યારે કેટલી આપી છે? 16 રૂપિયા. એ હવે ઘટીને કેટલી થઈ જશે? 25% ઘટી જશે. એટલે આપણે અહીંયા આગળ લખીશું કે ભાઈ ન્યૂ વેરિયેબલ કોસ્ટ. તો નવી વેરિયેબલ કોસ્ટ કેટલી થાય? તો અત્યારે કેટલી હતી? સમમાં આપી છે 16 રૂપિયા પર યુનિટ જોવા જઈએ તો 16 રૂપીઝ આપી છે. એમાં માઇનસ કેટલા કરવાના છે? 25% રિડ્યુસ, ડિક્રીઝ એટલે ડાઉન એરો. તો 16 માઇનસ 25%, તો
16 માઇનસ 25%. તો હવે તમારી વેરિયેબલ કોસ્ટ કેટલી થશે? 12 રૂપીઝ પર યુનિટ. હવે શોધવાનું શું છે? બ્રેક ઇવન પોઈન્ટ. તો બ્રેક ઇવન પોઈન્ટની ફોર્મ્યુલા શું છે? ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય બે ફોર્મ્યુલા છે, કન્ટ્રીબ્યુશન પર યુનિટ, જેને આપણે સીપીયુ કહીશું, કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ દાખલામાં આપેલું નથી. અત્યારે ફિક્સ ઓવરહેડ દાખલામાં કેટલી આપી છે? 22,000. તો ફિક્સ ઓવરહેડ કેટલી આપી છે? 22,000. હવે કોઈ કહેશે કે કન્ટ્રીબ્યુશન તો સાહેબ છે જ ને દાખલામાં 8 રૂપિયા, પણ આ તો જૂનાનું છે. હવે શું વેરિયેબલ કોસ્ટ ઘટ્યા પછી કન્ટ્રીબ્યુશન કેટલું? તો ચલો તો ફરીથી શોધીએ. કન્ટ્રીબ્યુશન પર યુનિટની ફોર્મ્યુલા શું હતી? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. અથવા તો કોઈને ના ખબર પડે તો આપણે કહ્યું હતું સ્ટેટમેન્ટ બનાવવાનું. સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઓર લોસ. તો સેલિંગ પ્રાઇસમાં કોઈ ચેન્જીસ નથી થયા એટલે 24/24. વેરિયેબલ કોસ્ટ કઈ લેવાની? નવી, તો 12 રૂપિયા. તો તમારું કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલું થશે? 12 રૂપિયા. આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. જો જેને સ્ટેટમેન્ટ બનાવીને ગણવું હોય સ્ટેટમેન્ટ બનાવીને બી ગણી શકે છે, જેને ન ગણવું હોય તો એને સૂત્ર યાદ રાખવાનું. તો સેલિંગ પ્રાઇસ કેટલી હતી? 24 માઇનસ 12 એટલે કેટલા આવશે? પર યુનિટ 12 રૂપીઝ. તો અહીંયા કેટલા આવશે? પર યુનિટ 12 રૂપિયા. હવે તમને ખબર છે કે જ્યારે કન્ટ્રીબ્યુશન પર યુનિટ વડે ભાગીશું તો આન્સર યુનિટ્સમાં આવશે, અને જ્યારે પીવી રેશિયો વડે ભાગીશું તો આન્સર રૂપીઝમાં આવશે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે આપણને શેમાં કહ્યું છે? બ્રેક ઇવન પોઈન્ટ શોધવાનું ઇન રૂપીઝ કહ્યું છે. તો આને પહેલાં યુનિટ્સમાં આન્સર શું આવશે? 22,000 ડિવાઈડ બાય 12. તો યુનિટ્સમાં આવશે 1833333333 યુનિટ્સ. હવે આને એની સેલિંગ પ્રાઇસ સાથે ગુણી નાખવા. તો પ્રેઝન્ટ સેલિંગ પ્રાઇસ કેટલી છે? 24 રૂપિયા. સેલિંગ પ્રાઇસમાં કોઈ ચેન્જીસ થયા નથી. તો ઇન્ટુ 24. સો આન્સર કમ્સ 43,999. સો 44,000 રૂપીઝ. તો બ્રેક ઇવન પોઈન્ટ રૂપીઝમાં આવશે 44,000. ક્લિયર મિત્રો? કોઈને હજુ બી ના ખબર પડી હોય તો મને પૂછી શકે છે. ફરીથી એક વાત સમજાવી દઉં. ઇફ ધેર ઇઝ ડિક્રીઝ ઓફ 25% ઇન વેરિયેબલ કોસ્ટ, તો એ એવું કહેવા માંગે છે કે વેરિયેબલ કોસ્ટમાં 25% ઘટાડો થાય છે. તો અત્યારે આપણી કન્ડિશન આ છે દાખલાની કે ભાઈ અત્યારે આપણે 5,000 યુનિટ્સ બનાવીએ છીએ, 24ના ભાવે વેચીએ છીએ, 1,20,000નું સેલ્સ થાય છે, વેરિયેબલ કોસ્ટ 16 રૂપિયા પર યુનિટ છે, 80,000નું કન્ટ્રીબ્યુશન થાય, વેરિયેબલ કોસ્ટ છે ટોટલ, કન્ટ્રીબ્યુશન 8 રૂપિયા પર યુનિટ છે અને 40. હવે તમે વેરિયેબલ કોસ્ટ બદલાય તો ઓબ્વિયસલી કન્ટ્રીબ્યુશન બી બદલાઈ જવાનું, કારણ કે સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ થાય તો કન્ટ્રીબ્યુશન આવે. તો વેરિયેબલ કોસ્ટ બદલાય તો ઓબ્વિયસલી કન્ટ્રીબ્યુશન બી બદલાઈ જાય. ક્લિયર? અને કન્ટ્રીબ્યુશનમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ થાય એટલે પ્રોફિટ બદલાઈ જાય. ફિક્સ કોસ્ટ એની એ જ રહેશે, સેલ્સ એનું રહેશે, 24 રૂપિયા એના રહેશે, પણ કન્ટ્રીબ્યુશન બદલાઈ જશે. રાઈટ? તો શું થઈ જશે હવે? તો સેલ્સ 24 હતું, નવી વેરિયેબલ કોસ્ટ 12 રૂપિયા થઈ ગઈ, તો કન્ટ્રીબ્યુશન કેટલું થઈ જશે? 12 રૂપિયા. અને અહીંયા 5,000 યુનિટ્સ તો હતા જ. આને ગુણાકાર કરશો તો બી તમે આન્સર લાવી શકશો. અને ફિક્સ કોસ્ટમાં કોઈ ચેન્જીસ નથી, તો બાકીની બધી વસ્તુ એની રહેશે અને બાકીનું ચેન્જીસ થશે. પણ આપણે ખાલી એને કહ્યું છે બ્રેક ઇવન પોઈન્ટ શોધવાનું. શું શોધવાનું છે? બ્રેક ઇવન પોઈન્ટ. તો બ્રેક ઇવન પોઈન્ટની ફોર્મ્યુલા મૂકી, ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલું છે? 12 રૂપિયા. હવે આ તો યુનિટ્સમાં આવ્યા, તો રૂપીઝમાં કન્વર્ટ કરવા માટે એને સેલિંગ પ્રાઇસ સાથે ગુણી દેવા પડે. ક્લિયર? ઓકે. હવે મિત્રો એને શું કહ્યું છે? ઇફ ધેર ઇઝ ઇન્ક્રીઝ ઓફ 20% ઇન સેલ્સ યુનિટ્સ. હવે તમારે જે તો ન્યૂ સેલ્સ યુનિટ શોધવાના. તો ન્યૂ સેલ્સ યુનિટ્સ અત્યારે આપણે કેટલા યુનિટ્સ વેચીએ છીએ? 5,000. એને ખાલી સેલ્સ યુનિટ્સ જ ચેન્જ કરવાના કયા છે. કેટલા વધે છે? 20% ઇન સેલ્સ યુનિટ્સ. તો 5,000 છે અત્યારે આપણી પાસે. હવે એમાં કેટલા ટકાનો વધારો કરવાનો છે? યુનિટ્સ પ્લસ 20%નો ઇન્ક્રીઝ, એટલે 5 વત્તા 20,000, 5,000 વત્તા 20% એટલે 6,000 યુનિટ્સ. હવે આપણે કેટલા યુનિટ્સ બનાવીને વેચીશું? 6,000 યુનિટ્સ. તો એને શું કહવું છે? પ્રોફિટ ઇન રૂપીઝ. તો તમારે પ્રોફિટ રૂપિયામાં શોધવાનો છે. તો મેં તમને કહું છું જ્યારે બી પ્રોફિટ શોધવાનું હોય ત્યારે સ્ટેટમેન્ટ બનાવી દેવાનું, એટલે આપણા માટે એટલું ઇઝી થઈ જાય. રાઈટ? તો ચલો મિત્રો, સેલ્સ આપણું સ્ટેટમેન્ટ શું છે? સેલ્સ. હવે સેલ્સ યુનિટ્સ આપણે અહીંયા લખતા હતા એ નવા આવી ગયા છે. કેટલા? 6,000 યુનિટ્સ. સેલિંગ પ્રાઇસ કેટલી હતી? 24. એ બદલાઈ નથી એટલે એની એ જ રહેશે. પણ 24 ગુણ્યા 6,000 કરશો એટલે બદલાઈ જશે. તો ટોટલ સેલ્સ બદલાઈ જશે. 6,000 ગુણ્યા 24 એટલે થઈ જશે 1,44,000 માઇનસ વેરિયેબલ કોસ્ટ
ચલો વેરિયેબલ કોસ્ટ કેટલી હતી દાખલામાં આપણી 16 રૂપિયા, રાઈટ? એ બદલાઈ નથી, તો એની એજ રહેશે 16. તો 16 ગુણ્યા 6000, 16 ગુણ્યા 6000 એટલે 96,000. 24માંથી 16 જશે, 8 8 6 48,000. તો આ થઈ ગયું તમારું કન્ટ્રીબ્યુશન. માઇનસ ફિક્સ ઓવરહેડ, ફિક્સ ઓવરહેડ ચેન્જ થયા નથી એટલે કેટલા આવશે? 22,000. તમને ખબર છે કે ફિક્સ ઓવરહેડ રિમેન ફિક્સ એટ એની લેવલ ઓફ આઉટપુટ. તમે 5000 યુનિટ્સ બનાવો કે 6000 બનાવો, જ્યાં સુધી ફિક્સ ઓવરહેડમાં કોઈ ચેન્જીસ આપ્યા ન હોય ત્યાં સુધી કરવાના નહીં. તો 48,000 માઇનસ 22,000, સો આન્સર ઇઝ 26,000. તો પ્રોફિટ આવશે 26,000 રૂપીઝ. હવે મિત્રો છઠ્ઠો પોઈન્ટ, ઇફ ધેર ઇઝ ઇન્ક્રીઝ ઓફ 10% ઇન ફિક્સ કોસ્ટ. શું કહે છે? ફિક્સ કોસ્ટ 10% વધે તો તમને ખબર છે કે ન્યૂ ફિક્સ કોસ્ટ જે ચેન્જીસ થાય એમાં આપણે લખવાનું ન્યૂ ફિક્સ કોસ્ટ. તો તમને ખબર જૂની ફિક્સ કોસ્ટ કેટલી હતી આપણી દાખલામાં? તો જૂની ફિક્સ કોસ્ટ આપી છે સમમાં 22,000. તો 22,000 પ્લસ કેટલા ટકા વધારો કહો છે? તો એને કહ્યું છે 10% ઇન્ક્રીઝ. કેટલા ટકા કહ્યું છે? 10% ઇન્ક્રીઝ. તો 22,000 વત્તા 20%નો વધારો, તો 22,000 પ્લસ 20% ઇન્ક્રીઝ 26,400. જો હવે તમારી ફિક્સ કોસ્ટ 26,400 થઈ જાય તો શું કહ્યું છે? બાય હાઉ મેની યુનિટ્સ વુડ બ્રેક ઇવન પોઈન્ટ ઇન્ક્રીઝ. તો બ્રેક ઇવન પોઈન્ટમાં કેટલા યુનિટનો વધારો થાય? તો બ્રેક ઇવન પોઈન્ટ પહેલા કેટલા યુનિટ હતો એ ખબર છે આપણને? તો એ આપણને ખબર નથી. તો બ્રેક ઇવન પોઈન્ટ પહેલા કેટલો હતો એ શોધવો પડશે. તો ધેરફોર નંબર ઓફ યુનિટ્સ increase in break even point is equal to old break even point units minus new break even point units. તો પહેલા કેટલા હતા? તો જૂનો બ્રેક ઇવન પોઈન્ટ શોધવો હોય તો બ્રેક ઇવન પોઈન્ટની ફોર્મ્યુલા શું હતી? જો યુનિટ્સમાં શોધવા હોય તો ફિક્સ ઓવરહેડ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો આપણે ઓલ્ડ બ્રેક ઇવન પોઈન્ટ શોધીએ અહીંયા, ઓલ્ડ બ્રેક ઇવન પોઈન્ટ. તો જૂની ફિક્સ લઈશું, ઓલ્ડ ફિક્સ કોસ્ટ લેવાની ડિવાઈડ બાય ઓલ્ડ કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તમને ખબર છે કે બ્રેક ઇવન પોઈન્ટ યુનિટ્સમાં શોધવું હોય તો ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ કરવું પડે. તો જૂની ફિક્સ કોસ્ટ કેટલી હતી? 22,000. 22,000 ડિવાઈડ બાય જૂનું કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલું કહેવાય? સમમાં આપેલું 8 રૂપીઝ. તો 22,000 ડિવાઈડ બાય 8, 22,000 divided by 8. So answer is 2750. તો પહેલાં એવું હતું કે 2750 યુનિટ્સ તમે સેલ કરો, જ્યારે ફિક્સ ઓવર નહોતા વધ્યા ત્યારે તમે 2750 યુનિટ સેલ કરો તો તમને નો પ્રોફિટ નો લોસ થાય. હવે શું કહ્યું છે? ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ. હવે ફિક્સ કોસ્ટ વધી ગઈ તો બ્રેક ઇવન પોઈન્ટ બી ચેન્જ થઈ જશે. તો ન્યૂ ફિક્સ કોસ્ટ, ન્યૂ ફિક્સ ઓવરહેડ અથવા તો કોસ્ટ ડિવાઈડ બાય ન્યૂ કન્ટ્રીબ્યુશન પર યુનિટ. ચલો, તો ન્યૂ ફિક્સ કોસ્ટ ચેન્જ થઈ ગઈ. દાખલામાં કઈ ફિક્સ કોસ્ટ આપી હતી? 22,000. એ ઓલ્ડ હતી. હવે એમાં કોઈ ચેન્જીસ થયું તો એમાં કહ્યું છે કે 10% ઇન્ક્રીઝ થાય છે. તો નવી કેટલી થઈ ગઈ? 26,400. ચલો, ન્યૂ કન્ટ્રીબ્યુશન પર. કન્ટ્રીબ્યુશન પર યુનિટ એટલે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. તો સેલ્સમાં કોઈ ચેન્જીસ થાય? ન્યૂ સેલિંગ પ્રાઇસ નથી તો એની એ જ રહેશે. વેરિયેબલ કોસ્ટમાં બી કોઈ ચેન્જીસ નથી થયું તો બી એના એ જ રહેશે. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલું રહેશે? 8 રૂપીઝનું 8 રૂપીઝ. તો 26,400 ભાગ્યા 8, સો 3300 યુનિટ્સ. તો ધેરફોર ઇન્ક્રીઝ ઇન યુનિટ્સ કેટલા થશે? તો 2750 થી 3300 થયા, તો 3300 માઇનસ 2750 એટલે 550 યુનિટ્સ. અહીંયા 2750 હતા અને વધીને કેટલા થયા? 3300. તો આન્સર શું આવશે? 550 યુનિટ્સ. અહીંયા માઇનસ કેવું વિચારતા નહીં. ઓલ્ડ બ્રેક ઇવન પોઈન્ટની જગ્યાએ એવું હતું, અહીંયા ન્યૂ કરી નાખીશું અને અહીંયા ઓલ્ડ. તો 3300 માઇનસ 2750, સો આન્સર કમ્સ 550 યુનિટ્સ. તો બ્રેક ઇવન પોઈન્ટ 550 યુનિટ્સથી વધી જશે. ક્લિયર મિત્રો? મિત્રો આ સમ્સ હોમવર્કમાં રહેશે. લેટેસ્ટ 5, લેટેસ્ટ 9 અને લેટેસ્ટ 11 ચોપડીમાં હોમવર્કમાં છે, જ્યાં જેવા છે. કોઈને બી કંઈ ડાઉટ હોય મને ફોન કરી શકે છે. ઓકે મિત્રો, જય અંબે મિત્રો.